હેલો મિત્રો, તો સ્વાગત છે સંસ્કૃતિની સુગંધ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું ભગવાન કૃષ્ણ જન્મથી ગીતા ઉપદેશ સુધીની અદ્ભુત કથા. ભગવાન કૃષ્ણ હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના 8મા અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે મધ્યરાત્રે થયો હતો. આ પવિત્ર દિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. કૃષ્ણનો જન્મ અંધકારમાં પ્રકાશ. મથુરાના રાજા કંસ ખૂબ જ ક્રૂર અને અહંકારી હતા. તેમની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા ત્યારે આકાશવાણી થઈ, દેવકીનો 8મો પુત્ર કંસના મૃત્યુનું કારણ બનશે. આ સાંભળતા જ કંસે દેવકી અને વાસુદેવને કેદખાનામાં મૂકી દીધા. દેવકીના 7 સંતાનોને કંસે નિર્દયતાથી મારી નાખ્યા. પરંતુ જ્યારે 8મા પુત્ર તરીકે કૃષ્ણનો જન્મ થયો ત્યારે અદ્ભુત ચમત્કાર થયો. કેદખાનાની બારણીઓ ખુલ્લી ગઈ, બાંધેલા બંધન છૂટી ગયા અને સૈનિકો ઊંઘી ગયા. વાસુદેવે નાનકડા કૃષ્ણને ટોપલીમાં મૂક્યા અને ભારે વરસાદ વચ્ચે યમુના નદી પાર કરી. કહેવામાં આવે છે કે યમુનાજીનું પાણી રસ્તો આપતું ગયું. અંતે તેઓ ગોકુળ પહોંચ્યા અને કૃષ્ણને યશોદા અને નંદને સોંપી દીધા. ગોકુળનું બાળપણ, માખણ ચોરની લીલા. ગોકુળમાં કૃષ્ણનું બાળપણ ખૂબ જ રમૂજી અને ચમત્કારી હતું. તેઓ ગાય ચરાવતા, વાંસળી વગાડતા અને ગોપીઓ સાથે રમતા. તેમને માખણ ચોર તરીકે ઓળખવામાં આવતા કારણ કે તેઓ ઘરમાંથી માખણ ચોરીને મિત્રો સાથે વેચતા. એક વખત કૃષ્ણે માટી ખાધી હતી. જ્યારે યશોદા માતાએ તેમનું મોઢું ખોલવા કહ્યું ત્યારે તેમણે આખું બ્રહ્માંડ તેમના મોઢામાં જોયું. આથી સમજાયું કે કૃષ્ણ સામાન્ય બાળક નહોતા, પરંતુ સ્વયં પરમાત્મા હતા. કૃષ્ણ બાળપણમાં ઘણા રાક્ષસોનો સંહાર કર્યો. પૂતના, તૃણાવર્ત, કાલિયા નાગ વગેરે. કાલિયા નાગના ફણ ઉપર નૃત્ય કરી તેમણે યમુનાને ઝેરી બનવાથી બચાવી. ગોવર્ધન ઉદ્ધાર. એક વખત ગોકુલવાસીઓએ ઇન્દ્રદેવની પૂજા કરતા. કૃષ્ણએ સમજાવ્યું કે પ્રકૃતિ અને ગોવર્ધન પર્વત આપણને જીવન આપે છે, તેથી તેની પૂજા કરવી જોઈએ. આ વાતથી ઇન્દ્ર ગુસ્સે થયા અને ભારે વરસાદ વરસાવ્યો. ગોકુળમાં ભય ફેલાવ્યો. ત્યારે કૃષ્ણ પોતાની નાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉંચકીને 7 દિવસ સુધી ગોકુળવાસીઓને આશ્રય આપ્યો. આથી ઇન્દ્રનો અહંકાર તૂટી ગયો અને તેમણે કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકાર્યા. કંસવધ અને ધર્મની સ્થાપના. સમય જતાં કૃષ્ણ અને બલરામ મથુરા ગયા. ત્યાં કૃષ્ણે કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો અને અંતે કંસનો વધ કર્યો. આ રીતે મથુરાને કુર શાસન મુક્તિ મળી. કૃષ્ણ ધર્મની સ્થાપના કરી અને લોકોમાં ન્યાય અને સત્યનો સંદેશ આપ્યો. મહાભારત અને ગીતા ઉપદેશ. પછી મહાભારતના યુદ્ધનો સમય આવ્યો. પાંડવો અને કૌરવો વચ્ચે ધર્મયુદ્ધ થવાનું હતું. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન પોતાના જ સગા સંબંધીઓ સામે લડવા તૈયાર નહોતા. તેઓ ગભરાઈ ગયા. ત્યારે કૃષ્ણએ તેમને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. ગીતા કહે છે, કર્મ કર, ફળની ચિંતા ન કર. કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે આત્મા અવિનાશી છે અને કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે. કૃષ્ણનું જીવન સંદેશ. ભગવાન કૃષ્ણનું જીવન માત્ર ચમત્કારોનું વર્ણન નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. બાળપણમાં આનંદ અને નિર્દોષતા, યુવાનીમાં પ્રેમ, કરુણા, રાજકારણમાં બુદ્ધિ અને કૂટનીતિ, અને અંતે ગીતા દ્વારા જીવનનો માર્ગ. તો આ અતિ સરસ મજાની એક માહિતી